રિપોર્ટ્સની માહિતી સાથે સૈયદ તૃપ્તિ કપૂરિયા ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સેક્ટર્સ છે, સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો ખાસ કરીને ફાઇનાન્શિયલ પર અહીંયા જેફરસ તરફથી રિપોર્ટ આવ્યો છે. આરબીઆઈ તરફથી ખાસ કરીને ફોરેક્સ ડેરિવેટિવ્સને લઈને નિયમો અહીંયા જે કડક કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે બેન્કો હવે ક્લાયન્ટ્સને ઓફ સિટિંગ પોઝિશન્સ નહીં વેચી શકે, એટલે કે ઓપન માર્કેટમાં તેમને જે કોન્ટ્રાક્ટ છે તેમને સેટલ કરવાના રહેશે. અને આ નિયમને કારણે કરીને બેન્કોને લગભગ 4,000 થી 5,000 કરોડનું નુકસાન થઈ શકે છે, જે પહેલા 3,000 થી 4,000 કરોડની વચ્ચેના અંદાજ હતા. પરંતુ તે પણ કેવું છે તેમનું કે આ જે નુકસાન જે છે તે નિયંત્રણમાં લાવી શકાશે, કારણ કે FY25માં આ ક્ષેત્રમાં પીબીટી જે છે લગભગ 5.5 લાખ કરોડનો હતો. ત્યારબાદ ઓએમસીસ પર નજર કરશો. નોમુરા તરફથી અહીંયા રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે સરકારે એટીએફ કિંમતોમાં લગભગ 8.5% વધારાની જાહેરાત કરી છે અને સ્થાનિક એરલાઇન્સ માટે પણ અહીંયા એટીએફ કિંમતોમાં વધારો થયો છે ઓવરઓલ, જેને કારણે કરીને ખાસ કરીને ઓએમસીસ કંપનીઓના એટીએફમાં 64 રૂપિયા પ્રતિ લીટરનું અહીંયા નુકસાન જે છે થતું જોવા મળી શકે છે. અને ઓએમસીસના માર્કેટ વોલ્યુમમાં પણ એટીએફના હિસ્સામાં લગભગ અહીંયા જે છે હિસ્સામાં જે વેચાણમાં જે નુકસાન જે થઈ રહ્યું છે એ લગભગ 4 થી 6% વચ્ચેનું જોવા મળી શકે છે. અને ઓવરઓલ અગર જો અત્યારે વાત કરશું તો કેટલું નુકસાન કંપનીઓને થઈ શકે છે, તો આઈઓસીને લગભગ 23,600 કરોડનું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે. બીપીસીએલમાં અગર વાત કરશું તો 9,500 કરોડ અને એચપીસીએલમાં લગભગ 5,300 કરોડનું નુકસાન અહીંયા થવાની સંભાવના જોવા મળી રહી છે. એવિએશન પર HSBCના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમનું કેવું છે કે ઓઇલ કિંમતોમાં તેજીનો પડકાર જે છે તેનો સામનો કંપનીઓને કન્ટિન્યુ આવનારા સમયમાં પણ કરવો પડી શકે છે. ડોલરની સરકારને રૂપિયામાં જે નરમાશ છે, જેને કારણે કરીને કેન્સલેશનમાં પણ હવે મુશ્કેલી આવતી જોવા મળી રહી છે. નો ડાઉટ તેમનું એ પણ કહેવું છે કે ફ્યુલ સરચાર્જનો એકથી જે દબાણ આવી રહ્યું છે તેને પૂરી રીતે અહીંયા ટાળી નહીં શકાય. પરંતુ ઇન્ડિગો માટે ખરીદારી આપી છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડીને 5,210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. સ્પાઇસજેટ માટે વેચવાલીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. ટાર્ગેટ તેમને અહીંયા 17.10 પૈસા પહેલા રાખ્યા હતા, તે ઘટાડીને 5.3 પૈસા પ્રતિ શેરના તેમને 30 પૈસા પ્રતિ શેરના તેમને કરી દીધા છે. ત્યારબાદ નજર કરશું પેઇન્ટ સેક્ટર્સ પર. HSBC તરફથી અહીંયા આપણને એશિયન પેઇન્ટ માટે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 2,550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. બર્જર પેઇન્ટ માટે પણ હોલ્ડ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 470 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે ડીલર્સ ઇન્વેન્ટરીને કારણે કરીને Q4 FY26ના પરિણામ મજબૂત આવી શકે છે. લગભગ તેમનું એ પણ કેવું છે કે 10 થી 15% કન્ઝ્યુમર પ્રાઇસ હાઇકથી માંગ પર ડેફિનેટલી અસર જોવા મળી શકે છે, પરંતુ કન્ઝ્યુમર ઓફટેક છે ત્યાં એક સ્ટેબિલિટી જોવા મળી શકે છે. એવિએશન પેઇન્ટ્સને લઈને તેમની ધારણા છે કે આવક લગભગ અહીંયા 8% વધી શકે છે. બર્જર પેઇન્ટની વાર્ષિક ધોરણે 6% વધવાની તે અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ICICI પ્રો પર. અહીંયા બર્નસ્ટેન્ડ તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને 3,500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીમાં મજબૂત પ્રદર્શન અને સતત જે રોકાણ વધી રહ્યું છે તેને કારણે કરીને કંપનીના પ્રીમિયમ વેલ્યુએશન અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. પરંતુ CIO પર કંપની બહુ નિર્ભરતા જોવા મળી રહી છે. આ એક ચિંતાનો વિષય જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું HUL પર. જેફરસ તરફથી અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 2,850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતને છોડીને ગ્લોબલ ફૂડ્સ બિઝનેસ વેચવા પર હવે વિચાર કરી રહી છે. યુનિલિવર્સ અને ડાયવેસ્ટ કંપનીનું હવે મેક્રોમિક સાથે અહીંયા મર્જર થવાની જઈ રહી છે. પરંતુ સાથે તેમને પણ કહેવું છે કે આ ગ્રુપના ટર્નઓવરમાં HULનો હિસ્સો જે છે અહીંયા વધતો જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી આ જે મર્જરની પ્રક્રિયા થશે, જેને કારણે કરીને HULને એક સારો એવો ફાયદો થતો જોવા મળી શકે છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ હતા, પણ ડેફિનેટલી આજે બેન્કિંગ સેક્ટર્સ, AMC સેક્ટર, OMC સેક્ટર્સ અને પેઇન્ટ સેક્ટર્સ ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ચર્ચામાં